સાહેબ, આ ડાયાબિટીસ ને બીપી ને કોલેસ્ટ્રોલ ને પેલું થાઇરોઇડ ને વજન ઘટાડવું ને એને બધાને તમે યુટર્ન અપાવી દો ને વળી પાછું રિવર્સ કરાવી દો ને બધી દવા બંધ કરાવી દો છો ને બધાના પૈસા બચી જાય છે એની બધું સાચું છે ખરા? આ બીમારી જેમને થઈ હોય ને એમણે નક્કી જ કરી લીધું હોય કે આ બીમારી સાથે જ આપણે મરવાનું છે. આ બીમારીની આપણે દવા જિંદગીભર લેવાની છે. એટલે બટ ઓબ્વિયસ છે કે ભાઈ આમાં જ્યારે એક દર્દીએ એક વ્યક્તિએ નક્કી જ કરી લીધું છે તો પછી એને હું ગમે તેટલું રિવર્સની વાત કરીશ કે યુટર્નની વાત કરીશ એ સાચી લાગવાની જ નથી. એમની સાહેબ હાસુ એટલું કયો નહીં. મેં તમારા વિડીયો જોયા, તમે એમાં કહેતા હતા 4000 કરતાં વધારે દર્દીઓને બધું યુટર્ન કરાવી દીધું ને રિવર્સ કરાવી દીધું ને દવા બંધ કરાવી દીધી. તો એ બધું કેમ થયું, કેવી રીતે થયું? અમારા ગામમાં તો બધાને બહુ છે. સાચી વાત કીધી. 4000થી વધારે વ્યક્તિઓ અલગ અલગ બીમારીઓથી રિવર્સ થઈ ચૂક્યા છે, તેમની દવાઓ ઝીરો થઈ ગઈ છે. એની પાછળનું મુખ્ય કારણ છે કે જો આ બધી જ બીમારીઓ એમને જન્મજાત નથી એટલે કે જન્મ સાથે નથી આવી તો ડેફિનેટલી ડાયટ અને એક્સરસાઇઝ એટલે કે જમણ અને કસરત આ બંને વસ્તુને જો પ્રોપરલી ફોલો કરવામાં આવે તો એ તમામ બીમારીઓથી દવાઓથી મુક્ત થઈ શકે છે. હવે આ તમામ બીમારી જે જન્મજાત નથી, એક ગ્રંથિ જે બાંધી લીધી છે કે હવે આની સાથે જીવવું જ છે, આ દવાઓ ખર્ચો કરવાનો જ છે, તો એને દુનિયાનો કોઈ વ્યક્તિ મટાડી નહીં શકે, યુટર્ન નહીં લેવડાવી શકે, નહીં રિવર્સ કરી શકે. પણ જો એ વ્યક્તિ એક વસ્તુ સમજે કે ડાયટ શું છે, જમણ શું છે, કેટલું જમવું જોઈએ, કેટલું પેટ્રોલ પુરાવવું જોઈએ અને કેટલું બાળવું જોઈએ, તો ડેફિનેટલી એ વ્યક્તિને આ તમામ પ્રકારની બીમારીમાંથી કોઈ પણ બીમારી હોય તો એ રિવર્સ થઈ શકે છે, મટી શકે છે, એની દવાઓ બંધ થઈ શકે છે. એટલે તમારું કહેવાનું એવું છે કે તમે કહો એમ અમે જમવાનું જમીએ ને નાની મોટી કસરત કરીએ ને બધું પાલન કરીએ એટલે બધું સારું થવા માંડે. જી હા, બિલકુલ. સાદું સાત્વિક ભોજન અને નાની મોટી કસરત એ ઘરે રહીને, રૂમમાં, છત ઉપર જઈને, બહાર નીકળીને ધીમે ધીમે જો કરવાની શરૂઆત કરશે તો ડેફિનેટલી આ તમામ પ્રકારની બીમારીઓ જે જન્મજાત નથી, જે આપણા જમણને કારણે આવી છે, એનાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. એટલે માલપાણી તમે સાહેબ બહુ જોરદાર લેતા હશો ને પાછા? ભાઈ બિલકુલ ચાર્જ વધારે નથી. અમદાવાદની અંદર સાયન્સ સિટી એરિયામાં જે મારી હોસ્પિટલ છે ત્યાં આપ કોઈ પણ સમયે આવી શકો છો અને એનો માત્ર 400 રૂપિયા કન્સલ્ટિંગ ચાર્જ છે. તમે ઓનલાઈન પણ એટલે કે બીજા રાજ્યમાં હોય, બહુ દૂરથી આવવા ન માગતા હોય, ખર્ચો કરવા ન માગતા હોય તો ઓનલાઈન લાઈવ વિડીયો કન્સલ્ટેશન પણ કરી શકો છો, જે 45 મિનિટથી 1 કલાકનું રહેશે અને એનો પણ માત્ર 400 રૂપિયા ચાર્જ છે. દર શનિવારે સવારે 10 થી 1 મારી ફ્રી ઓપીડી હોય છે, એમાં પણ તમે આવી અને ફ્રીમાં લાભ મેળવી શકો છો. આ સાથે વર્કશોપ, ટેક યુટર્ન વર્કશોપનું આયોજન ઓનલાઈન કરતો હોઉં છું, જે 3 કલાકનો હોય છે. એ જોઈન કરી તમે પરિવાર સાથે કોઈ પણ બીમારી હોય, એ પછી વજન વધારે કેમ ન હોય, થાઇરોઇડ, ઓબેસિટી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ કે પછી વાહની તકલીફ હોય, જોઈન્ટ સાંધાના દુખાવા હોય, તમારું જીવન હેલ્ધી વેલ્ધી કરવા માગતા હોય, દવાઓથી દૂર રહેવા માગતા હોય તો ડેફિનેટલી વર્કશોપ પણ તમારે જોઈન કરવો જોઈએ. સાહેબ, તો આ વિડીયો બધાને હું શેર કરું છું, ગામમાં બધાને. આભાર.